સુરખ્યા દાદા અને જય માતાજી. કેમ છો બધા? મજામાં જ ને? તો મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે આવી ગયા છે ખેતરને. ખેતરે અમારે કપાસિયા સોંપવાના હતા. એકવાર તો સોંપી દીધા હતા પણ વરસાદ ન થયો એટલે અમારે ફેલ ગયા અને અમે આ બીજી વાર સોંપીએ છીએ. તો જો આવી રીતના કાંક સોંપીએ છીએ. જો બધાય સોંપે છે. આગળ હાથી સા હકવાય છે ને સા નખાય છે ને અમે પાછળ પાછળ સોંપીએ છીએ. તો આવી રીતના કાંક કપાસિયા સોંપવાનું કામ હાલે છે. 2 જણા આગળ છે, 2 વચ્ચે છે ને હું છું પાછળ, કારણ કે હું વ્લોગ બનાવતી હતી એટલે હમણાં હું આયર સોંપવા માંડીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. ટીટોળીના ઈંડા છે, ટીટોળીના 4 ઈંડા હતા અને અમે બધાએ જો ઈંડા જોવા માંડ્યા હતા, કારણ કે ટીટોળી કલબલાટ કરવા માંડી હતી. કલબલાટ કરવાના હિસાબે અમે પછી બધાએ કપાસિયા સોંપવા માંડ્યા અને અમારું કામ અમે શરૂ કરી દીધું. જો અમે અડધો વર્ષે પહોંચી ગયા છીએ ને એટલાકમાં હાથી બાકી છે ને એટલાકમાં હાલી ગયો, એટલે અડધું અકવાઈ ગયો ને અડધું બાકી ને અડધું અમારે સોંપાઈ ગયો ને અડધું બાકી. હા જો અમે બિયારણ લઈ આવ્યા છીએ કેસર 5G, એટીએમ ને રુશિયન. તો અમે એટીએમ તો દર વર્ષે વાવીએ છીએ, કેસર 5G ને રુશિયન અમે આ પહેલી વાર વાવીએ છીએ. કેવું થાય તો હવે ખબર પડશે ઉપસે પછી. તો હાલો બધાય પાણી પીવા. અમે થાકી ગયા હતા એટલે અમે પાણી પીવા બેસી ગયા અને અમારું 5 મિનિટ આરામ થઈ જાય, પૂરો થઈ જાય. જો અમારા સાસુ છે ને આ 3 મજૂર છે ને અમે 5 જણા કુલ કપાસિયા સોંપતા હતા. તો વરસાદ ફૂલ આવ્યો ને અમે વહી આવ્યા છીએ ઘરે ને જો આવો કાંક વરસાદ આવ્યો. હવે તો વાવણી થઈ ગઈ ખરેખરી એવો વરસાદ આવી ગયો છે ને હવે અમને બધાને શાંતિ થઈ ગઈ, કારણ કે ખેડૂતોને તો શું હોય, વરસાદની હોય, વરસાદ આવે ને વાવણી થઈ જાય. તો જો હું અમારા તેજસ્વીબેનને લેસન કરાવવા બેસી ગઈ છું ને માહીના પપ્પા પાણી ભરે છે વાડીએ લઈ જવા, ને અમારી બેન જો ઊંધે કાંઈ લખવા જ માંડ્યા છે, લેસન કરવા માંડ્યા છે. જો હું બ્લાઉઝ સીવવા બેસી ગઈ છું ને કટિંગ તો મેં કરી નાખ્યું છે ને આ છે માપનું બ્લાઉઝ. તો હાલો હું તમને બ્લાઉઝ સીવીને પછી તમને દેખાડીશ કે મેં બ્લાઉઝ કેવું સીવી. તો હાલો હું બ્લાઉઝ સીવી નાખું. જો મેં બ્લાઉઝ સીવી નાખ્યું કાંક આવી રીતના સીવું છે. આ ઓલું છે ફૂગીબાઈ જેવું છે, ચીપટીવાળું, ઝાલરવાળું કહેવાય આમ તો. એવું કાંક બ્લાઉઝ છે. આગળ પાછળનું છે, પાછળ ગોળ ગળું છે ને એવું કાંક પેટર્નનું છે ને આવા મેં લટકન કર્યા છે. તો તમને કેવું લાગ્યું મારું હું સીવવાનું કરું છું. જો આવે કાંક ઝાલર છે અને આવું બ્લાઉઝ મેં સીવ્યું છે. તો તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો. હું સીવવાનું પણ કામ કરું છું. આવી રીતના મેં કાંઈ બાય કરી છે સીવી, અને આવી કાંક પેટર્નનું મેં ડિઝાઇનનું બ્લાઉઝ સીવ્યું હતું. તો તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર કહેજો, અને તમારે વરસાદ કેવો હતો એ કમેન્ટ કરીને કહેજો. તો આવું કાંક મારો આજનો વ્લોગ હતો. તો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમારે વરસાદની વાવણી થઈ ગઈ હોય એવી મારી